નમસ્કાર મિત્રો, મજામાં? ઓકે, દર વખતે તમારી ખબર અંતર હું પૂછું છું, વાત સાચી ને? હવે ફરી પાછું આગળ તો વધવું જ પડશે ને. એના માટે ગયે વખતનું રિકેપમાં તમે આલેખવાળો પ્રશ્ન, ડિસ્ક્રિપ્ટિવ પોર્શન, સ્થિતિજ ઉર્જા, સક્રિયકૃત સંકીર્ણ અણુ, ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ રીતે નક્કી થાય, એ બધી ચર્ચા કરેલી હતી. આજનો નવો ટોપિક લઈને આપણે પાછા ભેગા થયા છીએ. તો એમાં ટાઈમ ન બગાડતા સીધું જ મુદ્દા પર આવી જાઓ. જે ખબર છે ને, ગયા વખતે મેં પ્રશ્ન લખાયેલો તો આરએનએસ નું સમીકરણ લખો અને પદ જણાવો. આપણે કાઢી નાખેલું કે ભાઈ હશે બે, એનો જન્મ નેક્સ્ટ ટાઈમ હશે. નેક્સ્ટ ટાઈમ એટલે ડોક્ટર ડેટ આપી દે ને, ફાઇલ પ્રમાણે આજની તારીખે આજના એપિસોડમાં એનો જન્મ થયેલો છે. આર્હેનિયસ નું સમીકરણ એવું મેં હેડિંગ આપેલું છે. તમને નામ જાણીતું લાગે છે કે નહીં? હા, મેં કીધેલું 11th માં પણ સંતુલન ચેપ્ટર હતું, એમાં આયોનિક સંતુલનમાં જ્યારે ટોપિક હતો, 10મા ધોરણમાં પણ તમે શીખેલા છો. એસિડ બેઝની વ્યાખ્યા રજૂ કરેલી હતી. કોણ? સૌથી પહેલા આર્હેનિયસ ભાઈ. અસ્તિત્વ ન આવી કારણ કે બીજા વૈજ્ઞાનિકો બેઠેલા જ હોય કાતરો લઈને, કેન્સલ થઈ ગઈ. ચલો યાદ કરી લો, બોલ્યા છે તેનો. એમણે એમ કહેલું કે જે સંયોજન જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે એને એસિડ કહેવાય ને. અને એથી ઉલટું કે જે સંયોજન જલીય દ્રાવણમાં OH- મુક્ત કરે અથવા આપે તો એને બેઝ કહેવાય. પણ આખી વ્યાખ્યા ખોટી પડી ગયેલી. પહેલામાં પહેલું કે H+, કારણ કે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન તટસ્થ પરમાણુ છે. H+ બનાવો, ઇલેક્ટ્રોન દૂર કરી નાખો તો H+ એ તો માત્ર પ્રોટોન, P+, પોટેટો. દ્રાવણમાં પ્રોટોનનું સ્વતંત્ર અસ્તિત્વ બિનવૈજ્ઞાનિક બાબત કહેવાય, જે અશક્ય છે. અને બીજી ખામી કે OH આપે તો જ બેઝ કહેવાય. NH3 એમોનિયા, Na2CO3, NaHCO3 આ બધા બેઝના લિસ્ટમાં બોલે છે ને અહીંયા, પણ એ લોકો OH- આપતા નથી. બીજી વ્યાખ્યા પણ ખોટી પડી ગયેલી. અને ત્રીજી જે ખામી હતી કે ભાઈ આ પ્રોસેસ દરમિયાન દ્રાવકનો 100 ફાળો છે, એનો પણ કોઈ ઉલ્લેખ કરેલો ન હતો. એટલે આ બધી નિષ્ફળતા, ખામી કહેવાય. પણ પછીના વૈજ્ઞાનિકોને પ્રેરણા મળેલી ને, નવી બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત હતો, એમાં ખામી તો શોધી કાઢી. અને લેટેસ્ટ આજની તારીખે આપણે લુઈસની થિયરી શીખીએ છીએ, કારણ કે ઇલેક્ટ્રોન રચના પર આધારિત હતું અને ઇલેક્ટ્રોન રચના હજી સુધી કોઈ ખોટી પાડી શક્યા નથી. આ આપણે ભૂતકાળ યાદ કરી લીધો. એટલે આરએનએસ ભાઈનું ત્યારે નામ આવેલું, ગામ મૂકીને ભાગી ગયેલા, સીધા જ આ ચેપ્ટરમાં જમ્પ મારીને આવી ગયા. બરાબર? એટલે મેં તમને કીધેલું કે તમને નેક્સ્ટ યર, આવતે વર્ષે પણ હેપી ન્યુ યર કરવાના જ છે. ચાલો, એમનું બહુમાન થઈ ગયા પછી આર્હેનિયસ નું સમીકરણ મેં હેડિંગ મૂકેલું છે, એની દુનિયા આજે ખોલીએ. અને બીજું છે પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર. એ તો તમને ખબર જ છે કે ભાઈ તાપમાન બહુ જ અગત્યનું પરિબળ છે. તમે એવું કહી જ શકો કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે. ચલો, આ ડાયરેક્ટ પ્રોપોર્શનલ છે તમારી પાસે. ખબર જ છે કે જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ પણ વધવાનો છે. હા, પ્રક્રિયા વેગ ક્યારે? તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે, તાપમાન ઘટે તો પ્રક્રિયા વેગ ઘટે છે. ડાયરેક્ટ પ્રોપોર્શનલ છે. તમને જે ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં, કયું છે? તો કે N2O5, ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. N2O5 નું તમે ઉષ્મીય વિઘટન કરો તો આપણું પ્રથમ ઘરની પ્રક્રિયા છે, એમાંથી તમે NO2 ગેસ પ્લસ O2 ગેસ બનાવો છો. હવે એ જે પ્રક્રિયા છે એનો અર્ધ આયુષ્ય સમય શું આપેલું છે? અર્ધ આયુષ્ય સમય તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે છે. હા, તો એમાં તમને જે ટેક્સ્ટ બુકમાં બતાવે છે કે 50 ડિગ્રી સેલ્સિયસ છે ને, બહુ ટેમ્પરેચર વધી જાય તો 50 ડિગ્રી તાપમાન થઈ ગયું ઉનાળામાં આવે. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે પ્રક્રિયા કરો તો એનો અર્ધ આયુષ્ય સમય T½ જે છે 12 મિનિટ છે. 12 જ મિનિટ છે, બરાબર? પણ એ જ પ્રક્રિયા તમે 25 ડિગ્રી સેલ્સિયસ અડધું તાપમાન કરી નાખો, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો તો એ કલાક થાય. અર્ધ આયુષ્ય સમય થવા માટે તમારી પાસે 2 કલાક અર્ધ આયુષ્ય સમય. અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે કરો તો એના કરતા પણ તમારી પાસે સમયગાળો દિવસમાં જતો રહેશે.
એટલે કહેવાનો અર્થ શું છે, તમને જે ઉદાહરણ આપેલું છે એ તાપમાન 50 ડિગ્રીએ તમે અર્ધ આયુષ્ય સમય જે છે એ મિનિટમાં હતો. 25 ડિગ્રી સેલ્સિયસ કર્યું એટલે અડધે પહોંચી ગયા, એટલે ટેમ્પરેચર અડધું કર્યું, તાપમાન ઘટ્યું, તો તમારો અર્ધ આયુષ્ય સમય કલાકમાં પહોંચી ગયો છે. અને 0 ડિગ્રી સેલ્સિયસ કરો તો દિવસમાં પહોંચી ગયો છે. એથી ઉલટું વિચારો ને, 0 ડિગ્રી દિવસમાં છે, 25 ડિગ્રી ટેમ્પરેચર વધે તો તમારું કલાકમાં ગયું, અને જો તમે 50 ડિગ્રી ટેમ્પરેચર કરો તો તાપમાન વધ્યું તો મિનિટમાં જતું રહેલું છે. આ તો તમારું ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, પણ અહીંયા તમે કહી શકો છો કે જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ પણ વધે છે, અને જો તાપમાન ઘટે તો પ્રક્રિયા વેગ પણ ઘટે છે. તો પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર થાય છે સીધી. તો તાપમાનની જે અસર છે એ તો સૌથી પહેલું શોધનારા ભાઈ નતા, એના પહેલા તો કોણ છે, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર શોધનાર તો પહેલા વોન્ટોફ ભાઈ હતા. દ્રાવણ ચેપ્ટરમાં આમનું નામ પણ આવી ગયું છે. તો તમને એમ લાગે કે આ બધા કેમ બધા ડબકા પૂરે છે, ગમે તે ડબકા પૂરતા હોય. હવે દ્રાવણ ચેપ્ટરમાં વોન્ટોફ અવયવ હતો આવેલો, અત્યારે પણ તમારી પાસે વોન્ટોફ ભાઈનું નામ આવે છે. એટલે પ્રક્રિયા વેગ પર જે તાપમાનની અસર થાય છે એનો સૌપ્રથમ અભ્યાસ વોન્ટોફ ભાઈએ કરેલો. હવે એનું કાર્ય અધૂરું રહ્યું છે ને, એટલે આ આરએનએસ ભાઈએ કંઈક પરાક્રમ કરેલું છે. હવે એનું એકચ્યુઅલી થિયરી શું છે, તમારે તો ડાયરેક્ટ સમીકરણ છે, સાબિતી નથી, સ્વીકારવાનું. કાયનું સમીકરણ છે, બે ચાર વખતે વાંચી લખીને ગોખી નાખો કે આરએનએસ નું સમીકરણ છે, બરાબર. સાબિતી આપણી પાસે નથી, પણ એમણે શું કરેલું, તો અહીંયા બહુમાન પાટે આપણે એવું લખી નાખીએ છીએ કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો કે એણે જુદા જુદા તાપમાને અનેક રાસાયણિક પ્રક્રિયાઓ કરી. ચલો, એક જ પ્રક્રિયા જુદા જુદા તાપમાને કરો, જે તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ N2O5 0 ડિગ્રીએ કરો, 25 ડિગ્રીએ કરો અને 50 ડિગ્રીએ કરો, અર્ધ આયુષ્ય સમય તમારી પાસે બદલાશે. તો એવી રીતે જુદા જુદા તાપમાને અનેક રાસાયણિક પ્રક્રિયાઓ કરી, બરાબર. અને એ લોકોના વેગ અચળાંક k ના મૂલ્યો મેળવ્યા એમણે, અને એના અભ્યાસ પરથી, સઘન અભ્યાસ કર્યો, એના પરથી એમણે તારણ આપેલું છે કે ભાઈ પ્રક્રિયા વેગ અચળાંક, ઓફિશિયલી કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અચળાંક એ e−Ea/RT ના સમપ્રમાણમાં હોય છે. આ એમનું તારણ હતું, બરાબર. એટલે તમારી પાસે સીધું સમીકરણ નથી મૂકેલું, મેં તમને એની માહિતી આપી દીધી. બોલું છું, જુઓ કે ભાઈ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા તાપમાને અનેક રાસાયણિક પ્રક્રિયાઓ કરીને તેમના વેગ અચળાંકના મૂલ્યો મેળવ્યા, અને આના અભ્યાસ પરથી એવું અગત્યનું તારણ કાઢેલું છે, કન્ક્લુઝન. હું એ તારણ શબ્દ મૂકી દઉં છું, તારણ, કે કોઈ પણ પ્રક્રિયા વેગ અચળાંક k e−Ea/RT ના સમપ્રમાણમાં હોય છે. તો તમારે તો પ્રોપોર્શનલી સાઇન રિમૂવ કરવી છે, તો વેગ અચળાંક k બરાબર કરી લખું તો a ફોર આરએનએસ ભાઈનો અચળાંક છે, અને e−Ea સક્રિયકરણ ઉર્જા હતી ને બાય RT. પણ આ ચલ વિધેય તૈયાર થયું કહેવાય, ચલ વિધેય છે. આ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ, અને જ્યાં શું ચર્ચા છે, તો કે k શું કહેવાય, પ્રક્રિયા વેગ અચળાંક છે, એ આર્હેનિયસ નો અચળાંક કહેવાય, એટલે આર્હેનિયસ અવયવ કહેવાય. એની અંદર સહગુણક અવયવ પણ તમે કહી શકો, આવૃત્તિ અવયવ પણ વાપરી શકો શબ્દ. એના પછી તમારી પાસે R એટલે વાયુ નિયતાંક, વાયુ અચળાંક છે, કેપિટલ T નિરપેક્ષ તાપમાન છે, અને E એ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા તમે કીધેલી છે. એટલે આર્હેનિયસ નું સમીકરણ લખો અને એના પદ જણાવો, એવો પ્રશ્ન આવે તો તમે આ સીધું સમીકરણ આપી દીધેલું છે કે ભાઈ k બરાબર a e−Ea/RT. ફરી બોલીએ છે, k પ્રક્રિયા વેગ અચળાંક છે, એ આર્હેનિયસ અવયવ કહેવાય અથવા આવૃત્તિ અવયવ પણ છે, E એ સક્રિયકરણ ઉર્જાની પ્રક્રિયાની, R વાયુ અચળાંક છે, T નિરપેક્ષ તાપમાન છે. તો આ સમીકરણ થયું. તો આને સાબિત કરવું છે તમારે કે પ્રક્રિયા વેગ તાપમાન સાથે વધે છે. ઓકે, એવું પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે. જો અહીંયા આપણે શબ્દ મૂકી દઈએ,
પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રક્રિયાનું જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરો, 10 ડિગ્રી, એટલે હું એમ કહું છું કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો છો, બરાબર, કોઈ પણ પ્રક્રિયા, અને એ પ્રક્રિયામાં તમે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારી દો, જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારી દો તો પ્રક્રિયા વેગ બમણો થઈ જશે. પ્રક્રિયા વેગ કેવો થશે? બમણો થવાનો. પ્રક્રિયા વેગની વાત છે ભાઈ. આપણે જે છે એવું કહ્યું કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે તાપમાને થાય છે એના કરતા એ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારી દો, એટલે T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ કરી દો, 10 ડિગ્રીનો વધારો કર્યો, તો એ વખતે પ્રક્રિયા વેગ લગભગ બમણો થઈ જશે. તો આ તમને નીચે વિધાન નથી દેખાતું કે ભાઈ તાપમાન વધારશો તો પ્રક્રિયા વેગ વધે છે. ચલો આને માટે તો બમણો શબ્દ કીધો છે. પ્રક્રિયા વેગ વધે, તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે છે, આવું કેમ? તો તમારે ઉલટેથી ડાબો કાટ પકડવાની વાત છે, બરાબર? કેવી રીતનું છે? તો એક તો આ ચલ વિધેય છે, એક્સપોનેન્શિયલ ફંક્શન. મેથ્સ વાળાને ખબર પડી ગઈ છે. તમે એમ કહી શકો કે ઉપરોક્ત સમીકરણ એવું સૂચવે છે કે જો તાપમાન વધે તો વેગ અચળાંક k નું મૂલ્ય પણ વધે છે. જો લખી દઉં, જો તાપમાન વધે તો વેગ અચળાંક k નું મૂલ્ય પણ વધે છે. મેથ્સ વાળાને તરત ખબર પડી ગઈ, મને કેમિસ્ટ્રી વાળાને કે બાયોલોજી વાળાને સમજણ ન પડી, તો આને કેવી રીતે સાબિત કરવું છે કે તાપમાન વધે તો વેગ અચળાંક k નું મૂલ્ય વધે? આપણો અથડામણનો સિદ્ધાંત જ છે કે જો તાપમાન વધે તો અણુઓની ગતિજ ઊર્જામાં વધારો થાય. સાચું? તાપમાન વધે, ટેમ્પરેચર વધારશો એટલે અણુઓનો અથડામણ નો દર વધવાનો. કેમ? તો કે લોકોની ગતિજ ઊર્જા વધે, ગતિ ઊર્જા વધે એટલે સંઘાત દર વધે, સંઘાત દર વધે તો નીપજ વધશે, નીપજ વધી એટલે આપણા માટે પ્રક્રિયા વેગ વધ્યો કહેવાય. એટલે તમારું પ્રૂવ થઈ ગયેલું કહેવાય કે જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ પણ વધે છે. ન ખબર પડી? હજી ફરી બોલું છું કે જો પ્રક્રિયાનું તાપમાન વધારવામાં આવે તો અણુઓને શબ્દ મૂકેલો છે એક નવો જાણકારી માટે. ઇંગ્લિશ શબ્દ થ્રેશોલ્ડ એનર્જી છે, સ્પેલિંગ એનો થ્રેશોલ્ડ એનર્જી, બરાબર? એના માટે શબ્દ મૂકું છું ધક્કો મારનારી, બરાબર? નારીને શબ્દ વાપરવાનો, ધક્કો આપનારી. એના માટે બીજો શબ્દ મૂક્યો છે દહેલી ઊર્જા. આપણે ગુજરાતીમાં ઘણા બધા શબ્દ હોય, પણ ઇંગ્લિશ શબ્દ થ્રેશોલ્ડ એનર્જી, બરાબર? સ્પેલિંગ ગુજરાતી થ્રેશોલ્ડ એનર્જી. તો જ્યારે તાપમાન વધે તો અણુઓને ધક્કો આપનાર દહેલી ઊર્જામાં વધારો થાય, જેના કારણે અણુઓ વચ્ચેનો સંઘાત અથડામણ વધશે, સંઘાત દર વધી જાય તો પ્રક્રિયા વેગ પણ વધે. એટલે તાપમાન વધે તો વેગ અચળાંક k નું મૂલ્ય પણ વધશે, એવું સાબિત કરી દેવાય ને. અંદર અંદર ફરવાનું છે. તમે સાબિત કર્યું કે તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે, પ્રક્રિયા વેગ વધે તો વેગ અચળાંકનું મૂલ્ય પણ વધશે. એ પણ પુરવાર થયેલું કહેવાય. એટલે એ તમારી પાસે સિમ્પલ ચર્ચા તૈયાર થઈ ગઈ છે. હવે સૂત્ર સાબિત કરવું છે આનું આજ આરએનએસ ભાઈનું. એના માટે તમારી પાસે જે ક્વેશ્ચન છે એ મેં અહીંયા લખેલું છે કે બે જુદા જુદા તાપમાને, એટલે ખાલી હેડિંગ આપી દઉં છું કે ભાઈ જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગનું સમીકરણ તૈયાર કરવું છે, બરાબર? પણ આ આર્હેનિયસ નું જે સમીકરણ છે એને સાદુરૂપ તમે આપો તો કેવું બને અને એનો ગ્રાફ કેવી રીતનો મળશે, બરાબર? તો પહેલામાં પહેલું અહીંથી આપણી પાસે શરૂઆત થઈ કે ભાઈ આર્હેનિયસ નું સમીકરણ k બરાબર a e raised to -ea by RT આર્હેનિયસ નું સમીકરણ છે. હવે તમે લખો છો કે બંને બાજુ ઘાતાંક લખતા, હવે બંને બાજુ તમે જે log લો છો એ e બેઝ નો log છે, એટલે મારે એ લખવું તો ln k બરાબર ln a. મને બહુ ગણિત ના આવડે, બધું લખું તો જ આવડશે. બંને બાજુ ઘાતાંક લખીએ તો ln k બરાબર ln a, પણ ગુણાકાર છે એટલે મારે પ્લસ ln e raised to -ea by RT લખાય કે નહીં? હા, હજુ એક સ્ટેપ લખીએ, જગ્યા છે જ આપણી પાસે. તો ln k બરાબર
ln a તો ઈ બેઝ જ છે. હવે અહીંયા આગળ માઇનસ ea બાય rt ને બહાર લઈ લઉં તો ln e લખી શકાય ને. પણ મેથ્સ વાળા કહે છે આપણને કે ln e બરાબર એકડો થાય, ln e બરાબર 1 છે. તો ફરી પાછું તમે સૂત્રમાં જાઓ તો ફાઇનલ શું થયું કહેવાય? ln k બરાબર ln a માઇનસ ea બાય rt છે. અને હવે જો તમે એને સાદા લોગમાં ફેરવી નાખો એટલે હવે મારે લખાય કે સામાન્ય ઘાતાંકમાં સામાન્ય નેચરલ લોગમાં ઘાતાંકમાં લખતા સામાન્ય ઘાતાંકમાં લખશો અને અહીંયા આગળ તમે બંને બાજુ ખાલી ઘાતાંક લીધેલો છે. તો e બેઝ ના લોગમાંથી તમારે જવાનું છે તો મારે 2.303 into log k બેઝ 10 છે. અહીંયા 2.303 log a ચલો બેઝ 10 લખી દો ત્યારે બેઝ 10 છે. અને અહીંયા માઇનસ ea બાય rt લખાય કે નહીં? હવે હું લખું તો મને શરમ આવે. બંને બાજુ 2.303 વડે ભાગતા જો તમે બંને બાજુ 2.303 વડે ભાગી નાખશો તો તમારું ફાઇનલ સૂત્ર log k બેઝ 10 છે. 2.303 વડે ભાગશો એટલે log a બેઝ 10 છે. અને કશું નથી એટલે તમારે 2.303 વડે ભાગવું પડે ને. એટલે 2.303 into rt તમારી પાસે લખાણમાં આવે છે. અને આ સૂત્રને આપણે બ્લોક કરી દઈએ તો એ આર્હેનિયસનું સમીકરણનું સાદુરૂપ તૈયાર થયું કહેવાય. બરાબર? પાઠ્યપુસ્તકમાં સીધે સીધું લખેલું છે ભાઈ. એટલે મને ખબર નથી પડતી કે ભાઈ આ log સામાન્ય ઘાતાંક કરી નાખો log k log a 2.303 ક્યાંથી આવ્યો? એટલે હવે 8મા ધોરણનો વિદ્યાર્થી કે 9મા ધોરણનો વિદ્યાર્થી જુએ તો પણ એને સમજણ પડે. મેં બધા સ્ટેપ લખી દીધા છે બોર્ડ પર, સાચું? એટલે જો આર્હેનિયસના સમીકરણ અનુસાર તો આ આપણું સમીકરણ ઓરિજિનલ છે. બરાબર? બંને બાજુ તમે log લીધો છે પણ e બેઝ નો log લખેલો છે. પછીના સ્ટેપમાં તમે આ ઘાત છે આગળ લઈ લીધી. ln e બરાબર 1 થાય તો તમે અહીં સુધી પહોંચી ગયા. અને એને સામાન્ય લોગમાં કન્વર્ટ કરી નાખો તો 2.303 વડે ગુણાકાર કરવો પડે અને 2.303 વડે ભાગી નાખો તો તમારી પાસે આ સૂત્ર તૈયાર થયેલું કહેવાશે. રેડી? આ આપણે સાદું તૈયાર કર્યું. આ એક્ઝામ્પલ ગણવા માટેનું છે. હવે પ્રશ્ન શું છે ખબર છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધવી કઈ રીતે? તો એના માટે મેથડ છે. આલેખની રીતથી પણ શોધી શકો અને બે જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરીને પણ તમે શોધી શકો છો. બરાબર? એટલે તમારી બુકમાં જે સમીકરણ આપેલું છે એ ln ની સાપેક્ષમાં આપેલું છે. કોની સાપેક્ષમાં છે? ln. તો અત્યારે મારે આ જે સમીકરણ મૂકેલું છે આ તો આપણે સાદુરૂપ આપતા ગયા એટલે e બેઝ માંથી સાદા લોગમાં કન્વર્ટ કર્યું. પણ મારે અહીંયા આગળ આ જે સમીકરણ છે એને અહીંયા લખી મૂકવું છે તો કેવું થાય? જે log લીધો છે એ જ ઉપર આપણે લખીએ છીએ. તો મારે ln k બરાબર ln k તો લખેલું છે અને ln a આર્યના સચળાંક છે તો અચળ થવાનો છે. પણ એની જગ્યાએ ln e raised to minus ea by rt છે ને. તો minus ea by rt કારણ કે ln e બરાબર એકડો છે તો ln k બરાબર minus ea upon rt લખું. માઈનસ છે આગળ ભાઈ માઈનસ ea by rt લખું અને પ્લસ આ ln a છે એવું ન લખી શકાય? બરાબર? તો તમારી પાસે જે અચળાંક તરીકે મૂકવાનું છે એ જુદી રીતે લખીએ. આ જે ગ્રીન બોક્સ કરેલું છે એ log માં કન્વર્ટ કરેલું સૂત્ર થયું કે બરાબર? જે મેથેમેટિકલ સ્ટેપ છે તમારા લેક્ચરની અંદર એટલે ફરીથી જોઈ લો. ln k લખેલું છે અને ln a લખાય પણ એ અચળ પદ છે. ગુણાકાર છે એટલે આપણે પ્લસ કરી શકીએ. ln e બરાબર 1 છે એટલે તમે આને માત્ર માઈનસ ea by rt લખી શકો. હવે તમારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધવી છે. એ દાખલો ગણવાનું આપણું સૂત્ર પણ છે. એટલે ક્વેશ્ચન એવો મૂકેલો છે
કે ભાઈ બે જુદા જુદા તાપમાને સક્રિયકરણ ઉર્જા શોધવા માટેની પદ્ધતિ સમજાવો અને આલેખની રીતથી પણ તમારે શોધવું છે. તો આલેખની રીતમાં તમે કેવી રીતના કરવાના છો? તો આપણી પાસે જો તૈયાર છે કે તમે એક જ રાસાયણિક પ્રક્રિયાને જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરી જુઓ. એના દરેક વખતે વેગ અચળાંક કેના મૂલ્યો તમે શોધી લીધેલા છે, રાઈટ? હવે એમાં જે તાપમાન છે એ તાપમાનનું આપણે બે રીતે લખીએ. ચાલો, આ જે તાપમાન છે એનું વ્યસ્ત કરી નાખો અને k છે એનો log લીધો, ln k, અથવા log k પણ લખી શકાય. અને એનો તમારે ગ્રાફ દોરવાનો છે. એ ગ્રાફ તમારી પાસે સ્ટ્રેટ લાઈન, સીધી રેખા મળવાનો છે. એટલે આ બંને પ્રાયોગિક અવલોકન છે ને, જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરી એના વેગ અચળાંકના મૂલ્યો શોધેલા છે. આ ડેટા પરથી તમે ગ્રાફ દોરીને પણ સક્રિયકરણ ઉર્જા શોધી શકવાના. પણ અત્યારે જે બનાવવાની રીત છે એમાં શું કરીએ છીએ તમે જુઓ. ચલો, આને કેન્સલ કરો. તમારો લોંગ ક્વેશ્ચન નવો સ્ટાર્ટ થઈ ગયો. મારે એમ કહેવું છે કે તમે એક જ રાસાયણિક પ્રક્રિયા છે, વિચારજો, આ એક જ રાસાયણિક પ્રક્રિયા છે, એને બે જુદા જુદા તાપમાને કરવાના છો. એક T1 તાપમાને પ્રક્રિયા કરવાના છો, તો એ વખતે એનો વેગ અચળાંક તમારી પાસે કેટલો મળવાનો છે? K1. જો આ વિચારજો. અને એ જ પ્રક્રિયાને તમે બીજા તાપમાને, અન્ય T2 તાપમાન કર્યું છે, જે બે સરખા નથી, તો અત્યારે એનો વેગ અચળાંક તમારી પાસે કેટલો થવાનો છે? K2. એ પણ અલગ જ આવવાનો છે, કારણ કે પ્રક્રિયા વેગ તાપમાન પર આધારિત છે. તાપમાન બદલાય તો પ્રક્રિયા વેગ બદલાય, પ્રક્રિયા વેગ બદલાય તો વેગ અચળાંક k નું મૂલ્ય પણ બદલાઈ જશે. તો તમારી પાસે 4 ડેટા છે. પ્રશ્નનો એ માં છે, હા, મીનિંગ શું છે પ્રશ્નનો? તો ફરીથી બોલું કે તમે એક જ રાસાયણિક પ્રક્રિયાને બે જુદા જુદા તાપમાને કરી, T1 અને T2 તાપમાને. એ વખતે એ લોકોના વેગ અચળાંક K1 અને K2 તમે શોધી લીધા છે. આ 4 રાશિનું જો તમે કોમ્બિનેશન કરો, આ 4 રાશિનું જો તમે કોમ્બિનેશન કરશો, તમારી પાસે એક ફોર્મ્યુલા આવશે જે એક્ઝામ્પલ ગણવા માટે છે. આ સરળ પદ્ધતિ મેં સમજાવી. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA બરાબર, અહીંયા ઢગલો કચરો છે એ આપણે લખવું છે, બરાબર ને? કારણ કે દાખલો ગણશો તો તમારી પાસે 10 ના બેઝમાં log હોવાનો. સૂત્ર સાબિત કરતો તમે લખ્યું પ્રમાણે ln k માં લખવાના છો. એટલે સૂત્ર માટે તમારે ln k સારું લાગે, કારણ કે પેલું 2.30 થી દરેક વખતે તમારે લખવું ન પડે માટે ગુણાકારમાં છે ને પછી સાદા લઘુમાં કન્વર્ટ કરી નાખવું છે. એટલે આપણો જે પ્રશ્ન છે એનો એમ તમારી પાસે આવી ગયો. હા, તો લખાણ આપો કે તમારી જે પ્રક્રિયા છે, પહેલો કેસ કે એક પ્રક્રિયા T1 તાપમાને કરવામાં આવે, બરાબર? એક જે પ્રક્રિયા છે તમે T1 તાપમાને પ્રક્રિયા કરશો તો આ સૂત્ર પ્રમાણે, જો આ જે લખેલું છે એ ટિક માર્ક કરીએ છીએ આપણે, આ સૂત્ર પ્રમાણે તમે લખી શકો. તો આપણી પાસે કેવું બને? ln k, પણ એને વેગ અચળાંક K1 લખાશે, બરાબર, માઈનસ EA અપોન R, પણ તાપમાન છે તમારું T1 થશે, અને પ્લસ ln એ તો છે જ. આને સમીકરણ નંબર 1 આપેલું છે આપણે, રેડી? અને જો તમે બીજી જે પ્રક્રિયા છે, બીજી પ્રક્રિયા એ T2 તાપમાને કરવાના છો, તો એ વખતે એનો વેગ અચળાંક બદલાઈ જવાનો, K2 બનશે. કેમ? તો કે તાપમાન બદલાયું છે, T2 થયેલું છે, અને પ્લસ ln એ તો છે, સમીકરણ નંબર 2 તમે આપી દીધું છે. ચલો સહેજ કલર પૂરતી જોઈ લો. આપણો જે પ્રશ્ન છે એ પ્રમાણે કે તમે એક પ્રક્રિયાને T1 તાપમાને કરી, તેનો વેગ અચળાંક છે K1, એનું સૂત્ર, અને જે બીજી પ્રક્રિયા તમે કરો છો એ T2 તાપમાને કરી, તો એ વખતે એનો વેગ અચળાંકનું સૂત્ર બદલાઈ ગયેલું છે, બરાબર? તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા, એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. ચલો બધા સ્ટેપ આપણે બોર્ડ ઉપર લખીએ છીએ, અંદાજ આવે તો જુઓ જોઈએ, લખતો જો તો ln K1 માઈનસ ln K2 લખાય ને, સ્મોલ k હોય વેગ અચળાંક માટે, ln K1 માઈનસ ln K2.
બરાબર કરીને લખવું છે. હવે તમે જ્યારે બાદબાકી લેશો એકમાંથી બધો ln એ પદ તો તમારું કેન્સલ જ થઈ ગયેલું છે. માત્ર મારે અહીંયા લખી શકાય પણ બધા સ્ટેપ લખું છું. જુઓ ea upon r t1 છે, જો આ માઈનસ વાળું પદ અને આ બ્રેકેટ કરી દઉં. ફરી પાછું માઈનસ અને માઈનસ ea upon r t2 લખાશે. અહીં સુધી તો કોઈને વાંધો છે જ નહીં, નથી ને? ઓકે, આમાં તમારે ln k2 k1 by k2 થયું ને, k1 by k2 છે ln ની અંદર, અને ત્યાં તમે પદ નહીં બદલો તો અહીંયા બદલાવાનું છે. એટલે પહેલા આને લખી રાખો ને કે k1 by k2 લખી શકાય. ઓકે, આમાં કેવું થવાનું છે કે માઈનસ ea upon r ને બહાર કાઢી લો. ખાલી એટલું જ બહાર કાઢી, માઈનસ ea upon r ને બહાર લઈ લીધેલું છે. તો પણ તમારે તો વેગ અચળાંક છે એટલે અત્યારે તો કે એવું કયું ટેમ્પરેચર વધુ છે કયું ટેમ્પરેચર ઓછું એવું તો ખબર છે જ નહીં, બરાબર? પણ માની લો કે તમે અહીંયા T1 તાપમાન ઓછું છે, વધતા દરમાં જાઓ તો વેગ અચળાંક પણ ઓછો હોય. T2 તાપમાન વધારશો તો વેગ અચળાંક વધે, T3 તાપમાન વધારો તો વેગ અચળાંક પણ વધે છે. તો તમારે અહીંયા આગળ માની લો કે ઉલટું કરી નાખવું છે કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવું હોય તો કેવું બને? K2 K1 થઈ જશે ને, K2 K1. એટલે કયું ટેમ્પરેચર છે આપણને ખબર નથી, ઘટતા ક્રમમાં છે, બે માંથી કોણ મોટું છે એ ખ્યાલ નથી, પણ આપણે બે ઘડી માની લઈએ કે T1 કરતા T2 ટેમ્પરેચર વધુ છે તો વેગ અચળાંકનું મૂલ્ય પણ વધશે ને, તો મોટામાંથી નાનું બાદ કરવાનું થાય. એટલે હું અહીંયા ચેન્જ કરું છું. જો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, તો હવે તમે જો બાદબાકી કરશો, બાદબાકી તો બદલાશે ને? વિચારો થોડી વાર પછી. અત્યારે જો એમને લખી રાખું છું, પછી આપણે ચેન્જ કરીએ લાલ પેનથી. તો માઈનસ ea by r તમે લીધું છે તો 1 upon t1, બરાબર? અને આ ખાલી માઈનસ બાર રાખેલું છે. અહીંયા આગળ માઈનસ 1 upon t2 લખાશે ને, સેજ એમ ક્રોસ લખ્યું છે આપણે. 1 upon t1 માઈનસ 1 upon t2 છે. હવે જો તમે આગલું માઈનસ કાઢી નાખો, આગલું માઈનસ છે કારણ કે એનર્જી શક્તિ કોઈ દિવસે ઋણ હોય, એટલે ea by r કરી નાખો તો અહીં બ્રેકેટમાં 1 upon t2 minus 1 upon t1 લખી શકાય કે નહીં? લખાય? જો આગલું માઈનસ કરીએ તો. અને હવે તમે જ્યારે લસા લો આ બંનેનો તો તમારે તો t1 into t2 minus t1 કરવું છે. એટલે મેં શું કહ્યું તમને કે ભાઈ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરો તો ln k1 by k2 છે ને. ચલો આ પદ અહીંથી જો આપણે કેન્સલ કરી નાખીએ છીએ, અત્યારે તો માઈનસ સાથે રહેવા દીધું છે. શેના સાથે રાખેલું છે? માઈનસ સાથેનું પદ તમે રાખેલું છે ને, આ માઈનસ જો કાઢી નાખવું હોય તો તમે શું કરવાનું? અહીંયા પ્લસ કરો તો t2 અને t1 થઈ શકે. તો મારે k2 by k1 કરવું છે ને, એટલે હવે જો અહીંયા ચેન્જમાં કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરો. ઓકે, તો ચેન્જ શું થયો? ln k2 minus ln k1 લખું તો ફરી પાછું અહીંયા આગળ ea upon r t2 થશે ને, અને પેલામાં માઈનસ ea upon r t1 બનશે. તો પછી અહીંયા ln k2 by k1 હતું, માઈનસ ea by r ને તમે બહાર કાઢશો, માઈનસ ea by r, તો તમારી પાસે નિયમ પ્રમાણે અહીંયા t2 1 upon t2 minus 1 upon t1 લખાય કે નહીં? એ તો માઈનસ વાળું પદ છે, ખાલી માઈનસ વાળું પદ લીધું છે. અને શક્તિ કોઈ દિવસે ઋણ હોતી નથી. એટલા માટે ફાઇનલ સૂત્રમાં તમે જાઓ તો ln k2 by k1 થયું, k2 by k1. આ માઈનસ કાઢી નાખું તો ea by r થશે, બ્રેકેટમાં 1 upon t1 minus 1 upon t2 બની ગયું કહેવાય. આ સૂત્રને આપણે બ્લોક કરી દઈએ દાખલો ગણવા માટે, પણ હું સાદું રૂપ પાછું આપું છું. એક્ઝામ્પલ ગણવા માટેનું આપણું સૂત્ર થયું, બરાબર? એટલે દાખલો ગણો ત્યારે સૌથી પહેલા તમારે આ પદ લખવાનું છે. ઓફિશિયલી આ હતું, એમાંથી તમે આ લખેલું છે. હવે કેવું કરવાનું છે આમાં? તો તમે ln
k2/k1 રાખેલું છે અહીંયા આગળ, અથવા પેલું સાદા લોગમાં પણ કન્વર્ટ કરવું છે ને દીધો એ 2.303 વડે ગુણી નાખીએ તો EA/R અને બ્રેકેટમાં T2 - T1 કરું તો નીચે T1 * T2 લખી શકાય કે નહીં? હજુ આપણે સાદા લોગમાં ગયા નથી, હજુ એમને જ છે. આમાં તમારી પાસે બધા જ આંકડા આપેલા છે. કયા આંકડા જાણીતા છે? EA ને સૂત્ર કરતા કરી દો. EA ને જો સૂત્ર કરતા કરો તો મારું ફાઇનલ સૂત્ર એવું બને, EA ને સૂત્ર કરતા કરું છું તો અહીંયા આગળ EA બરાબર T2 - T1 અને આ ટૂંકમાં ln વાળો જે પદ છે એ તમારે સામેના ભાગમાં લઈ જવાનું એટલે k2/k1 છે. ચાલો e ત્યાં છે એટલે k2/k1 * r થયું ને, અને આ આખું પદ સામે લઈ જાવ તો છેદ છે અંશ બને, અંશ છે છેદ બની જવાનો છે. પણ એને સાદા લોગમાં પહેલા કન્વર્ટ કરી નાખીએ. ચલો આનું કેન્સલ કરું તો અથવા શબ્દ જોઈ લો. જો મારે સાદા લોગમાં કન્વર્ટ કરી નાખવું હોય તો મારે 10 ના બેઝમાં log k2/k1 લખ્યું બરાબર EA/2.303 * r થઈ જાય ને, EA/2.303 r અને બ્રેકેટમાં છે એમને વચ T2 - T1 T1 * T2 છે. રેડી? અત્યારે અને આ બંને સૂત્રો સરખા છે એટલે આપણે છગડીયો કૌંસ કરી દીધેલો છે. ખ્યાલ આવી ગયો? ઓરિજિનલ જે સમીકરણ હતું એમાંથી તમે ખાલી આનું લસા લઈને કિંમત મૂકી છે, ત્યાર પછી સાદા લોગમાં કન્વર્ટ કરી નાખેલું છે. અમારે ના કહેવું પડે કે ભાઈ 2.303 કર્યું કહેવાય, ઉડાડવા બંને બાજુ ભાગાકાર કર્યો કહેવાય, એવું ના બોલાય. અને જો તમે આમાં EA ને સૂત્ર કરતા કરી દો, કોને? EA ને, તો ફાઇનલ મારે જવું હોય તો 2.303 * r બની જશે. આ સામે જશે તો T1 * T2 બનશે, છેદમાં T2 - T1 બની જશે બ્રેકેટ ઇન્ટુ log હતું એમને જ k2/k1 છે. તો આ જે દાખલો ગણવા માટેનું જે સૂત્ર તૈયાર થઈ ગયું, તમે સક્રિયકરણ ઊર્જા શોધી શકો. જુઓ, જે સમીકરણ છે એમાં તમારી પાસે આ પદ તો અચળ જ છે ને, 2.303 અચળ, r અચળાંક છે, r શું છે? અચળાંક. હવે શક્તિ તમારે જૂલમાં લેવાની છે, જૂલ અને કિલો જૂલ એમ. તો તમારો r અચળાંક 8.314 લેવું પડે ને એક્ઝામ્પલમાં. 2.303 અચળ 8.314 જૂલમાં રાખો. જો તમારી પાસે બે તાપમાન T1 અને T2, તો અહીંયા T1 T2 નો જો ડેટા છે અને બંને વખતનો વેગ અચળાંક k1 અને k2 એ રાશિ પણ છે. એ ચાર રાશિ તમે જાણતા હોય તો તમે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધી શકો. બરાબર? એટલે સાદરૂપ આપીને તમે મેળવી શકો. એક જ તાપમાને સક્રિયકરણ ઊર્જા મળે નહીં, એ મેળવવા માટેની પદ્ધતિ થઈ ગઈ. હજુ બોલું છું, એક જ રાસાયણિક પ્રક્રિયાને બે જુદા જુદા તાપમાને કરવામાં આવે, એમના વેગ અચળાંકના મૂલ્યો તમે શોધી કાઢો અને એ સમીકરણનું કોમ્બિનેશન કરીને તમે સક્રિયકરણ ઊર્જા શોધી શકો. પણ એના બદલે બીજી મેથડમાં જવું છે, બીજી પદ્ધતિ, આલેખ, ગ્રાફિકલ મેથડ કહેવાય એને. તો હવે તમે ત્યાં જતા રહો, સામે જે ડેટા લખેલો છે આ કે ભાઈ એક જ પ્રક્રિયાને જુદા જુદા તાપમાને કરી એમના વેગ અચળાંક k ના મૂલ્યો તમે શોધી લીધેલા છે. એ ડેટા જે છે એને ગ્રાફમાં કન્વર્ટ કરવું છે. એટલે એના માટે આપણે જે ગ્રાફ મૂકવાના છીએ એ કેવું તૈયાર થાય? જો ઉપર પહેલા તો લખાણમાં જતા રહો કે તમે જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરી એના વેગ અચળાંક k ના મૂલ્યો શોધ્યા. બરાબર? આ બંને ડેટા તમારી પાસે પ્રાયોગિક રીતે છે. જો જુદા જુદા તાપમાને તમે પ્રક્રિયા કરતા ગયા, વેગ અચળાંકના મૂલ્યો મળશે, પણ મેં શબ્દ કયો મૂક્યો છે? પ્રાયોગિક રીતે. રેડી? એ જે ડેટા છે એને કન્વર્ટ કરો. કેમ? તો તાપમાન છે એને 1/T માં કન્વર્ટ કરી નાખો અને વેગ અચળાંક k છે એને તમે log k કરી નાખો.
log k થઈ ગયું. બંને ડેટા તૈયાર છે. પ્રાયોગિક માહિતી હતી, આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ. તો એ જે સમીકરણ છે એકચ્યુઅલી તો y બરાબર mx plus c જ કહેવાય ને. જો હાલ તમારું જે સમીકરણ મૂકેલું છે એ સમીકરણ તમારી પાસે સીધી રેખાનું સમીકરણ y બરાબર mx plus c બને છે. હા કે ના? કરો તૈયાર. એ ગ્રાફમાં જવું છે એટલા માટે. તો અહીંયા આગળ બે ચલ ln k તો તમારો y ચલ છે, બરાબર, અને r અચળ છે, સક્રિયકરણ ઊર્જા તો ઢાળની કિંમત ln a એટલે તમારી પાસે અચળાંક થયો ને, બરાબર, અને -ea/r અને 1/t છે, બરાબર. તો 1/t જે છે એ પણ તમારો ચલ છે, તો x ચલ થયો. તો ઢાળની કિંમત જે તમારી પાસે મળવાની છે એ -ea/r કહેવાય, અથવા તો log 10 માં જાઓ તો -ea/2.303 r બને. એટલે ગ્રાફમાં તમે શું કરવાના છો ચેક કરો. ફરી બોલું છું, બીજી મેથડ કે ભાઈ એક જ પ્રક્રિયાને જુદા જુદા તાપમાને કરવામાં આવે, મીન્સ કે ગ્રાફ પ્લોટ કરવો હોય આલેખ, તો મિનિમમ બે બિંદુ જોઈએ ને મેથ્સની ભાષામાં. એક જ બિંદુ તો કેટલી રેખા પસાર થાય? અસંખ્ય. પણ બે બિંદુ હોય તો એક અને માત્ર એક જ રેખા પસાર થાય. એટલે ગ્રાફ પ્લોટ કરવો હોય તો મિનિમમ બે અવલોકન જોઈએ, અથવા બે કરતા ગમે તેટલા વધુ છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ એક જ પ્રક્રિયાને બે અથવા બે કરતા વધુ તાપમાને પ્રક્રિયા કરો. એમના વેગ અચળાંક k ના મૂલ્ય શોધી લો. એ મૂલ્યને તમે કન્વર્ટ કર્યું, તાપમાનને 1/t કર્યું, વ્યસ્ત કરી નાખ્યું, અને વેગ અચળાંકનો તમે log k કરી નાખો. સાદું રાખો તો ln k છે, અત્યારે આપણે log k કરી નાખીએ, કારણ કે જે આંકડા છે લોગેરિધમ જોવામાં આપણને સરળતા રહે. તો તમે જે ગ્રાફ પ્લોટ કરવાના છો એ 1/t છે, અને વિરુદ્ધ અહીંયા જે લખવામાં આવશે log k ની કિંમત છે, વેગ અચળાંક k, અને પેલું log 10 ના બેઝમાં લખેલું છે. તો રાશિ તમારી એક રાશિ વધશે ને બીજી રાશિ ઘટવાની છે. એ તો સમજણ પડે છે ને, કે માની લો કે અહીંયા તાપમાન વધે છે તો વેગ અચળાંક k નું મૂલ્ય પણ વધ્યું ને, પણ એ તાપમાનનું વ્યસ્ત કરો તો કિંમત તમારી કેવી થવાની છે? 1/1/1/1 આંકડા કેવા થાય? નાના બનતા છે. અને પેલું k વધે છે એનો log જુઓ તો એ પણ વધવાનો છે. કોઈ પણ સંખ્યાનો log એના કરતા વધુ જ હોય, પણ k જ વધે છે તો log k પણ વધવાનો છે. એટલે log k રાશિ તમારી વધે છે અને તાપમાન ઘટે છે. એટલે એકચ્યુઅલી આમ જોવા જાવ તો આ 1/t ઘટે, મારે એવું 1/t ઘટશે તો સામા પક્ષે તમારી પાસે log k ની મૂલ્ય શું થવાનું છે? વધવાનું છે. એટલે ખરેખર ગ્રાફનું તમારું સ્ટાર્ટિંગ આ રીતનું થવાનું છે, આ રીતે. જો આપણે પોઈન્ટ મૂકી દઈએ તો આમ વધતા દરમાં ગ્રાફ તૈયાર થાય, વધતા દરમાં. એટલે આ તમારા અવલોકન છે. રેડી? તો ઢાળની કિંમત કેટલી મળશે? અત્યારે તમારી પાસે ઢાળ જે મળશે એ y બરાબર mx plus c પ્રમાણેનું સૂત્ર હતું. ફરી જુઓ અહીંયા આગળ કે -ea/r આવે ક્યારે? ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો, જે ટેક્સ્ટમાં આપેલો છે. પણ સાદા લોગમાં કન્વર્ટ કર્યું છે 10 ના બેઝમાં, તો પછી તમારો ઢાળ -ea/2.303 r બને ને. એટલે ઢાળની કિંમત -ea/2.303 r બનવાનું છે. નિશાની કઈ છે અહીંયા આગળ? ઢાળમાં માઈનસ ઢાળ, કારણ કે એક રાશિ વધે એક રાશિ ઘટે, સ્ટ્રેટ લાઈન છે, ઢાળ હંમેશા ઋણ મળે જ. અને જો તમે આ ગ્રાફને એક્સટેન્ડ કરો અને y અક્ષ ઉપર જે તમને આંતરછેદ મળે, ઇન્ટરસેક્ટ, એ કોનું મૂલ્ય થયું કહેવાય? log a. આર્હેનિયસ અચળાંક છે એટલે 10 ના બેઝનો log છે, log a ની કિંમત તૈયાર થઈ કહેવાય. અને ln રાખ્યું હોત તો ln a મળવાનો હતો. એમાં કોઈ ફરક નથી. અત્યારે આપણે આ જે સૂત્ર સાબિત કર્યું છે એના પ્રમાણેની ચર્ચા કરેલી છે. એટલે હવે બંને રાશિ સરખી છે એવું ક્યારે કહી શકો તમે? તો ઢાળ બરાબર -ea/2.303 r છે કે નહીં? બરાબર.
અહીંયા આગળ આપણે થોડુંક લખાણ કરવું છે, એટલે જો અહીં ભાગ પાડી દઉં. આપણી જે ગ્રાફ વાળી જે દુનિયા છે એ આના માટે જવું છે. આપણો ગ્રાફ log k વિરુદ્ધ 1/t નો આલેખ હતો. અહીંયા જો હું લખું તો તમારી પાસે ઢાળ બરાબર -ea upon 2.303 into r તૈયાર થયું કે નહીં? और શક્તિ તો માઈનસ હોય ને, શક્તિ કેવી છે? માઈનસ છે. ઢાળની કિંમત જે છે તમારી પાસે ઋણ કિંમત થવાની છે. ઢાળની કિંમત કેવી બનવાની? ઋણ. એટલે મારે અહીંયા માઈનસ ઢાળ મળવાનો છે ને, એટલે લાલ પેનથી લખું છું. જુઓ કે માઈનસ ઢાળ બરાબર -e upon 2.303 into r છે. ઢાળની વેલ્યુ ઋણ મળવાની, પણ એ કોના બરાબર છે? તો કાના બરાબર છે? માઈનસ માઈનસ પ્લસ થાય. તો આને જો સૂત્ર કરતા હું કરી દઉં ea, therefore લખું છું ea બરાબર થોડુંક નજીક લખો છું. therefore ea ને સૂત્ર કરતા કર દો તમારું 2.303 into r into બ્રેકેટમાં મારે ઢાળ શબ્દ લખી નખાય કે નહીં? into ઢાળ. આ જે સમીકરણ હું બ્લોક કરું છું બીજી મેથડ વાળું, અને તમે જે અત્યારે સૂત્ર લખેલું છે એક્ઝામ્પલ ગણવા માટે, કે બંનેની કમ્પેરિઝન કરો તો તમને લગભગ સરખું નથી દેખાતું? દેખાય છે, કારણ કે જુઓ ડાબી બાજુ E એ એક્ટિવેશન એનર્જી જે શોધવી છે, અહીંયા પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધવું છે. 2.303 into r અચળ છે, તો સામેના સૂત્રમાં પણ તમારી પાસે 2.303 into r અચળ પદ છે ને. આ જે લખાણ આપેલું છે બે જુદા જુદા તાપમાન વેગ અચળાંક છે, બરાબર? અને અહીંયા આગળ તમારી પાસે ઢાળ છે. તો ધારો કે આપણે આ જે ગ્રાફ છે એનો મારે ઢાળ દોરવો હોય, આ જે ટપકા પાડી દઉં છું, બરાબર? આનો આપણે ઢાળ શોધવો છે. a b અને c મેં લખી નાખ્યું. તો મારે આના માટે ઢાળની કિંમત લખવી હોય તો શું થવાની છે? ઢાળ બરાબર ab upon bc થાય ને. તો ab નું માપ કેટલું થવાનું છે? log k, બરાબર? અને bc નું માપ કેટલું થવાનું છે? જો ફરીથી અહીં અક્ષર આપું છું, a, આ b અને આ c, ત્રણ ટપકા છે. તો ઢાળ બરાબર ab upon bc કરવું છે. તો ab નું માપ તમારી પાસે log k તૈયાર થયું, અને bc નું માપ તમારી પાસે 1/t છે. 1/t બને, પણ છેદનો છેદ અંશ બને. જો આ ઉપર જતું રહે તો તમારું ફાઇનલ ઢાળ બરાબર t into log k ના લખી શકાય? લખી શકાય ને. અમે તમને ઘણું ડિટેલમાં સમજૂતી આપેલી છે, આટલું બધું પાઠ્યપુસ્તક કહેતું જ નથી, પણ બધું જ ક્લિયર કરવા માટે. તો ઢાળ શોધો t into log k બને. તો તમારા હાલ જે સૂત્ર લખેલું છે એ સૂત્રની અંદર હું વાદળી પેનથી ડોટ પાડું છું. તો આજે આખું પદ જે છે t1 into t2 t2 minus t1, એની જગ્યાએ તમે તાપમાન t નથી લખી શકતા? લખાય ને t. અને log k2 by k1 છે, તો એની જગ્યાએ તમે into log k પણ લખી શકો છો. જો આ મેં બોક્સ કર્યું એટલે આ ડિસ્ટર્બ ન થાય એટલે માટે હું નીચલું લખાણ કાઢી નાખું છું. માત્ર રાઉન્ડ તમે જોઈ લો તો રંગ રૂપ કદ બંનેનું સરખું જ છે સૂત્રનું, કારણ કે હોય જ ને, ખાલી મેથડ બદલાય છે, બે ખાલી પદ્ધતિ બદલી, થોડું સૂત્ર બદલાય ગણતરી માટે. એટલે 2.303 into r અહીંયા અચળ જ હતું. તમે જે ઢાળ શોધો છો એ ઢાળની કિંમત t into log k બને. એટલે ગ્રાફ દોરીને સરળ રીત થાય ને કે તમે અવલોકન કરી લો, ગ્રાફ નો ઢાળ જે મળે એને ગુણકમાં મૂકી દો તો સક્રિયકરણ ઉર્જા મળી ગઈ. અહીંયા આખું પદ t છે અને આ જે into log k છે, બંને રીતે મેળવી શકાય. એટલે આજના આખા લેક્ચરમાં તમે કેટલી બાબત શીખ્યા છો? તો કે પહેલામાં પહેલું આર્હેનિયસ સમીકરણ વિશેની જાણકારી મેળવી, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસરની જાણકારી મેળવી, અને આર્હેનિયસ સમીકરણનું તમે સાદુરૂપ આપતા બે જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરીને સક્રિયકરણ ઉર્જા શોધવાનું એક્ઝામ્પલ ગણવા માટેની માહિતી આવી ગઈ. અને ગ્રાફિકલ મેથડથી પણ તમે સક્રિયકરણ ઉર્જા શોધી શકો છો. આખી દુનિયા આપણી પાસે આર્હેનિયસની તૈયાર થઈ છે. હજુ એમાં આપણે આગળ વધવાના છીએ. આજની તારીખે આટલું બહુ છે. હાફી રહ્યા, થાકી ગયા નથી ને?
આટલું તૈયાર કરી નાખો અને જે કોયડા ઉદાહરણ તરીકે જે બે દાખલા મૂકેલા છે અને ગણવા માટે પણ આપેલા છે, આ પદ્ધતિનો એક્ઝામ્પલ બોર્ડના પેપરમાં પૂછાય જ છે. તો એ સૂત્રાત્મક થયું, બરાબર. આ તમારું જે બ્લોક કરેલું સૂત્ર છે, બરાબર. અહીંથી ફાઇનલ અને સ્ટેપ કરતા 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 અહીં પહોંચી જાઓ, આંકડા ભરી દો, ગણતરી કરો, જવાબ આવી ગયો છે, બરાબર. ગણતા આવડશે, ટ્રાય કરવાનો છે, ગણેલા દાખલા ચેક કરવાના, આવડી જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. નેક્સ્ટ ટાઈમ ફરી નવો ટોપિક લઈને ભેગા થઈ જઈશું. આટલું તૈયાર કરો. આવજો, બાય.